ગાંધીનગરના ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીઓનો સેમિનાર અને તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો. વિકાસના લક્ષ્યો અંગે સરપંચોને અપાયું વિશેષ માર્ગદર્શન. ગાંધીનગરના ટાઉન હોલ ખાતે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે સ્નેહમિલન અને તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના 286 ગામોના સરપંચો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મંત્રીશ્રીએ ગ્રામ્ય વિકાસમાં સરપંચોની ભૂમિકાને બંધારણીય રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સરપંચોએ માત્ર સત્તા ભોગવવાને બદલે નિયમોની જાણકારી સાથે વહીવટી જ્ઞાનનું પણ યોગ્ય માર્ગદર્શન મેળવવું અનિવાર્ય છે. પોતાના ઉદ્બોધનમાં ઋષિકેશ પટેલે સરપંચને ગામના મુખ્યમંત્રી ગણાવીને જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાણી, વીજળી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવી છે, પરંતુ ગ્રામજનોના સર્વાંગી વિકાસની જવાબદારી હવે સરપંચના શિરે છે. તેમણે વતન પ્રેમ અને ગ્રામોત્થાન જેવી યોજનાઓનો મહત્તમ લાભ લઈ આગામી 5 વર્ષના વિકાસ કાર્યોનું સુચારું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો, જેથી ગામડાઓમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે. જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ પણ આ પ્રસંગે ગ્રામીણ જીવનને વધુ સુલભ અને આધુનિક બનાવવા હાકલ કરી હતી, જેથી ગામડાઓમાંથી થતું નાગરિકોનું સ્થળાંતર અટકાવી શકાય અને સાચા અર્થમાં ગ્રામ સ્વરાજ સિદ્ધ થઈ શકે. આ એક દિવસીય તાલીમ શિબિરમાં પુનસરી અને કુંદરિયા જેવી આદર્શ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા પંચાયતી ધારાની સમજ, સ્વભંડોળમાં વૃદ્ધિ અને ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવા અંગે વિશેષ તજજ્ઞ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અને આરોગ્ય વિષયક પ્રસ્તુતિઓ દ્વારા સરપંચોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, સ્થાનિક ધારાસભ્યો અને વિકાસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ આત્મનિર્ભરતા થકી રાષ્ટ્રની સ્વનિર્ભરતાના સંકલ્પને દોહરાવ્યો હતો.